જો આપણો બે ભેગા થઈને કામ કરીશું ને તો આમ થઈ જાય, આમ 5 મિનિટમાં થઈ જાય. તો મજૂરો રાખેલો મારાથી નહીં થાય. મજૂરો રાખશું આપણે, પ્રિન્સ નહીં. તમારી ભેંસ રવૈયા ખાય છે? રવૈયા નહીં, આ તો કપા કહેવાય. આ તો કેટલો મૂકો આવતો ને ખબર હે? આ રવૈયું પડ્યું છે જો. આ રવૈયું છે. એ કેરી હા ઓબાની. કપાની કેરી? કપાની કેરી નહીં યાર. એ હા, તમે આ કરો. આપણે પેલો મેલ બનાવવાનો હતો, વાત થઈ હતી. એને હું તો જાઉં હવે. આ તો ઘરે તા જાને. અરે ના, તમે એક સાઈડમાં રહો, અમે લોકો માટીના મેલ બનાવવા જઈએ છીએ. ચલો. ના મારે મેલ બનાવવાની જો. અરે મારે એમની બેનપણી અંગાતે મળવાનું છે. એની બેનપણી ના હોય, એના ભાઈબંધ હોય, ભાઈબંધ કરતા ના બેનપણી છે. બેનપણી છે. બેનપણી ના હોય એટલે તારે તો ભાઈબંધ. અમે એક છોકરો. છોકરો હું તો તારે પછી ખબર નહીં પડતી. હું જતા અને ઘરમાં રોટેલું પડ્યું ખાઈ લેજો. ખાધું કે નહીં ખાધું કહું? તારા પેલા ખાઈ ના. તો બરાબર. અને આને બી ખવડાવી દેજો. આ તો ખાય હવે તું ના જાય. ના મારા હારું હું દરરોજ સવારે ભણતરમાં ભણશે ભાભી ભણવો છે કોઈ નહીં. અમારે હા અમારે એક વાત કહું. જો તારા ભાભીને બધું ના આવડે તો એટલે તારે શીખવાડવાનું ફોગલાબાનું હોય રાખવાની જાય એવું. હા તો બધું મારે શીખવાડવાનું. હા રાગે શીખવાડ દેવાનું તારે. ને પાછી જતી રહેશે તો શું કરે કે હા તો હું થોડો અડધો કલાક તો રમીને આવું ને. આ તું તાર રમીએ પણ તારા ભાભીને ના લઈ જઈએ. સારું હો મેં એકલો જતો રહું. હા કેમ હું આવું કે ગમમાં જઈને કે હો હા. એમ કરીને જતો રહે. તારા ભાભીને ના લઈ જતો. હું આવું ભાભી ગોમાં જઈને પછી આપણે જઈએ હો ને. લેડો અમે. શું વાતો કરી? તમારો ભાઈ અભ્યાસ રમવા જવાની વાત કરતો હતો ને હવે કે ગામમાં જઈને આવું. એને મેં કામ કરવા મોકલ્યું છે, પૈસા લેવા જેવું. તમે પૈસા હાલશે હવે. ત્યારે પેલા ઈંડા ફૂલ નતો કહેતો ઈંડા, એવા ઈંડા વેચવા જેવું. એટલે આવો એટલે ₹1,00,000 જેવું લઈને આવશે તારે લઈ પણ લેવાનું. સાચું કહું ને, હા એની ઉંમર હજી ભણવાની છે. તમે આવું કામ ના કરાવો. ના બારીઓ કેમ બને? ભણવા જાય હે પાર્ટ ટાઈમ આપણો સ્કૂલેથી ઘરે આવો, ઘરે આવીને કામ કરે ને પછી સ્કૂલે જાય ને કરે એ બધું. નાની નાની બારીઓ કેમ બનાવી? બાજુ એટલા માટે કે આપણે ભેંસનો એસી મેળવી આમાં કોઈ એસી ના નહીં, આ બાજુવાળાની ભેંસો આપણી ભેંસો જોડે વાત કરી શકે એટલા માટે. એટલા જોયું? માટે. અને બીજું કે આપણે એસી મેળવી કોયાને એસી મેળવી વાયરોવામાં આપણે એસી મેળવી વાયરોવામાં એટલે હા. તાપ ના લાગે ઉનાળા હા. એટલા માટે. વાત તો કરો ને પાછું. કોણ જોડે? આની જોડે વાત કરું? તાપ. આ વાત કરે? એટલે આપણે જોડે ના કરો, એની બેનપણી હોય ને એના જોડે તો વાત હા, કરો. પેલી બાજુવાળી ભેંસ ને? હા મેં જોઈ હતી, આવતી હતી ને તો તારા મેં આવતા બેનપણી ત્યારે મેં હતી જોઈ ને હતી. તાર બેનપણી હતી ને હા. એવી રીતના એની બેનપણી હોય. મારી અહીંયા કોઈ બેનપણી નથી. અહીંયા આપણે છે ને પ્રિન્સ આપણે તાર ભાઈબંધ બનાવી દે, ફ્રેન્ડ બનાવી દે. ચાલો ચાલો, હા હું જઈને ચાલો. અરે હેક કે હું આવું છું, આ બધું કામ નહીં કરી કોણ કરશે? તો હું ક્યાં જાઉં? ક્યાં જઈને અથડાવું હું? અહીંયા આપણે ઘરમાં જઈને હોઈ જા, તાર કામ નહીં કરવું આમાં. હું આ જોડ મને અમદાવાદ ભેગી કરો. જ્યાં આપણે ઘરમાં આપણે જઈને હોઈ જા, બાપો ઘેર નહીં હોઈ જા. હા જા, બાપા ક્યાં ગયા? બાપા ખેતરમાં જતા રહે, જા ઘેર જઈને હોઈ જા. જા ને પછી આના જોડે તું વાત કરવા ઊભી થઈ ગઈ. જાઉં છું હું. મારે એકલાન કરવું પડશે, પેલાને મિલ્ક મોકલી દીધો ને કઈ નાવા દે એ જતું હોય તો વોય લાવે છે હાવ ગોડા જેવું થવું પડે. શું કરું? ભાઈ હું થયું પેલો ભાભી રો કરતો હતો ને હમણાં રોતો હતો, ખેતરમાં રોતો હતો અને શું કરો તમે? એટલે થોડી નવી હતી, આ બધું કામનું નામ વાપરીને બધું આમ શું કરવું પડે? ભાઈ શીખવા આગળ હવે જતું રહે શું કરે તું? ના ના એ તો ના જાય, એ તો આપણે કોમ નહીં કરા બારનું. આ સિત્તેરો બહેરાનો ભરોસો નહીં, જતું એ રાય. ના જાય ને એના માટે જ હું ખાલી ઘર બનાવી દઉં મોટું. હા તો બનાવો ઘર તાર. જગા મને ખબર એ બાપાએ 50 વીઘા લીધી પીકન બનાવી. પેલા બાપાની જમીન ને બધું મેલી જતી ના રાય રે. ના જાય એ તો નહીં જાય. હું નહીં તો બતાવી દઉં કાગળ એટલે નહીં જાય. હા તા કાગળ રાખો. એ હા અને નોટો ગણવી ને તો લેતો જજે ઉછી નાના મળ્યા અભર અમે અને બહેરું લાવ્યો ભાઈ તું? ના ના લે ચો લાવ્યો હું. હાલું પૈસા હવે હાલો તો સારું લેતા આવીએ અમે. હવે તો વધનાર આવજો ચેક હાલું કશું વાંધો નહીં, આવીએ હેરો હજી. જેવું
અમારે જેવું દોરું ના ના અમારે તો ધોળું નહીં લાવવું ધોળું તો અમારે રોલો કર અમારે તો જો કરશે તું કરશે અમે ત્યાં હા જો તાર પૈસા જોતા ને તો લઈ જાવ ને કોકને ત્યાં તો આમ લાવી આલો એ હારે હેલો કશો વાત નહીં લાવો તો આવવાના. પ્લાન કરીને લાવો પણ લાવો ખરા હા બોલ આવી હેલો તાન આ એવું અઢું અઢું લાવતું નહીં કે પૈસે આલું તો ના પાડે કે લાવીએ કરે તો સુધી રખડ છે પીનાઈ મારે ચોકથી શહેરમાં જ લઈ આલું પડશે હા મજા આવશે બેવફા સનમ તારી બહુ મેરો લા ભાભી પૈસા અલા તું આટલા બધા પૈસા ક્યાંથી લાયો એંડા વેચવા નતો જ્યો ઘર તો જેટલા હા અલા આટલા તો હું મહિના આખો કામ કરું ને શહેરમાં ત્યારે કમાવું છું એવું હા તો અમે તો એકદા એંડા ઉતારી એટલે આવી જાય અમાર તો આટલા એક દિવસ ને આટલા હાઉ મતલબ તમે લોકો સાચેમાં પૈસા વાળા છો તાણ હું તો પછી આમાં કેમ રહો છો અમાર તો બીજા બહાર ફાવતું નહીં ખેતર સિવાય એટલે અમે હવે તો દૂર જઈએ ને એટલે અમાર પેલા વાઘના બચ્ચા રોવા પાહો વાઘના બચ્ચા ઓવા પણ તમે તો મને ત્યારે એમ કીધું તું કૂતરીના બચ્ચા હે કૂતરીના બચ્ચા વાઘના જ કહેવાય અમાર માટે તો વાઘના કહેવાય કૂતરીના બચ્ચા વાઘના કઈ રીતે થાય તારે દોડા બોલાવજો ના પાછળ આવે તો મને કહેજો પણ એ વાઘના કઈ રીતે થયા સમજાવું તમે આટલી પટ્ટી ભરો હું કહું તો હુશ એટલે તમે પહાડ ના આવે તો મને કહેજો મને ખબર પડી ગઈ હા તમે જે આગ્રાથી કૂતરી લઈને આયા હતા હા. એ જંગલમાં ભાગી ગઈ હા હા તો બચ્ચા કૂતરીના થયા કે વાઘના થયા કૂતરીના તમને હમણાં વાઘના બચ્ચા કેમ કીધું દોશા એ બા એ કૂતરીના વાઘનો જ બચ્ચો કહેવાય સહી બાપુ છે વાઘ વાઘ ઓ વાઘ વાઘ તો અને પૈસા હમણાં બાપા આવે ને એટલે આલજો બાપાને આલવાના છે તારા હું તમારા જોડે લેવા હોય તો લઈ લેજો ના હો ના બાપાને નહીં આલું હું તે બાપા તો બીજા લાવશે હમણાં પૈસા હા તો બીજા લાવવા હોય તો લાવે બાપાને હું નહીં આલું આ હા તમારે ના હાલતા તા બીજું તો હું કંઈક તો મારે વિચારવું પડશે ઘર ભલે આવું રહ્યું કામ ભલે જેવું તેવું રહ્યું પણ આટલા પૈસા તો હું સવારે 10 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી કામ કરતી હતી ને ઓફિસમાં ત્યારે જતા મહિને આવતા હતા અને અહીંયા તો દર કલાકે આવે છે પૈસા જબરું કહેવાય હવે તો મને લાગે છે કે ટેણિયાને બી મારા અમદાવાદથી જ કોઈક બિચારી સારી છોકરી જોઈને પરણાવી પડશે અને આ લોકોને બુદ્ધિ નહીં પહોંચતી કે આટલા પૈસા આવે છે તો આપણે બંગલો બનાવીએ આ ઝૂંપડાને તોડીને હું બંગલો બનાવીશ હવે આ જ પૈસે પણ આ પૈસાને વધારવા માટે કંઈક તો વિચારવું પડશે ને Done. હું કરો તો ચાલ લાય પૈસા તું આ તમારા ભાઈ મને આપીને ગયા લો આમાં આ બધા પૈસા તારા જ અંબારો ના રે ના આ બધા અંબારો ઓહો લો તમે ક્યાંથી લાયા એ તારો ફૂલ વેચી લાવ્યો તોય લાવું પેલા 1 રૂપિયાનું એક ફૂલ એને આટલા બધા એ તો કોથરો ભરીને વેચીએ તો આના તો આટલા પૈસા આવે હાય હું તો તમને કેવા સમજતી હતી ને તમે કેવા નીકળ્યા ફરી વાર નાટક ચાલુ થઈ ગયું સાંભળો હવે આ પૈસાની હું એફડી કરાવીશ આ તારો પૈસા ભાવની એફડી ના કરાવાય કેમ એ બધું આપણે વિચારવા નહીં આપણો લોંગ સમયનું ફરવા નતું જવું પણ પહેલા મને ખબર નથી કે તમારો બંગલો આ છે તો પહેલા આપણે બંગલો બનાવવાનું કંઈ કરીએ બનાવીએ બંગલો આપણો મને નથી ગમતું અહીંયા અહીંયા આપણો મહિનો 30 દિવસ કાઢવા પડે પછી આપણે બંગલો જ બનાવીશું તમે મને 10 દિવસ પહેલા તમે મને કીધું હતું કે 30 દિવસ કાઢવા પડે 10 દિવસ તો જતા રહે અમે બીજા અને હજી 30 દિવસ હવે કાઢવા બીજા પડે 30 હવે બીજા 10 દિવસ પછી તમે પાછું કહેશો કે હજી 30 દિવસ કાઢવા પડે આ એવું ના કહું એક વખત હું કહું ફાઇનલ જ હોય જો તારા હાથમાં પૈસા આવે કે ના આવે ચેટલા આવે કને હાલે ભાઈ હાલે કે ના હાલે હા આ તમારા ભાઈ આવ્યા તમે આવો ભાઈને મી નહોતો મોકલ્યો 15 એના પૈસા આવ્યા તો હવે તો પૈસા આવ્યા હવે તો આપણે મજૂરો રાખી શકીએ મજૂરો નહીં આપણે જો આપણે મજૂરો રાખીએ ને તો આપણે એને પૈસા આલવા પડે અમે એને પૈસા આલવા પડે પણ હું
હું એક વાત પૂછું? હમ આ ગાંધી બાપુ અહીંયા હતા, તા વચ્ચે કેવી રીતે આવી ગયા? તું તો વચ્ચે જ આવું ગાંધી બાપુ એ ના આવે. કદી 500ની નોટ જોઈએ કે નહીં તારી જિંદગીમાંથી? જોયું ને 10 દિવસ ઉપર થઈ ગયું એટલે હું ભૂલી ગઈ ગાંધી બાપુ કઈ જગ્યાએ હતા. આ પૈસા આવું ને મજૂર આપણે નહીં લાવવાનો. એનું કારણ કે પૈસા મજૂરો નહીં આપવા પડે આપણે. મજૂરોને કેટલા અને આપવા તું પડે? કામ જાતે કરીશ ને અમે 5000 જતા રહી આપણે ચલા 10,000 હશી તો મજૂરો 5000 લઈ જાય તો વધાવો આપણે ચેરી. આ ટોટલ 19,000 છે તમારા અને તમારા ભાઈના ગણીને. તો 19,000 માં 10,000 હર્યા લઈ જાય તો આપણે મજૂર લઈ જાય તો આપણે વધાવવું ચેરી. એના કરતાં આપણે જાતે કામ કરીએ તો 19,000 રૂપિયા આપણા ઘરમાં ના રહે. એટલી ખબર નહીં પડતી તને? હા મને કંઈક થાય છે. ના પૈસા લાય તું પૈસા લાય. ના ના બસ આમાં બધું જ મટી ગયું તને. એટલે હેડ આપણે ઘેર આપણે કામ કર, થોડું બેસવાનું જ કર તો આપણે પૈસા ના હાલવા પડે કોઈ. હા હજી આટલા ને આટલા બીજા આવશે પાછા. બાપા જે આવ્યું હજી લઈને આવશે. તમને શું લાગે સાપના બચ્ચા જોડે હું અહીંયા જિંદગી કાઢું? એ સાપનું બચ્ચું નહીં. તાર બંગલો હોય બનાવવાનો કે નહીં બનાવવાનો? પેલી 50 વીઘા જમીન હક નહીં? અમદાવાદનો બંગલો બનાવીએ. અમદાવાદમાં ના જવાય. એકાનું કોક મોટું આવે ને લોકડાઉન કહેવાય આવે ને ના થાય પૈસા ભેટતું આપણે પૈસા મટી જાય. હવે હેડ હું આ બધું કોણ હવે મારામાં જોશ અને તાકાત આવી ગઈ છે. તો અહીં લાવી. આ પૈસા જોઈને હવે હું કામ કરીશ. આ ભેંસોને આમ ખવડાવી દઈશ આમ, અને આવું બંડલ દર કલાકે છાપીશ. જો તમે બોલો મારે શું કરવાનું છે? આ બધું ભરી નાખો આમાં. આમ કામ કરવાની તાકાત લાવી જોઈ મારી આટલી હાલ તો નથી. પૈસા ભરીને તો તાકાત નહીં. બંડલે બંડલ કમાવું હવે જોવો. લે આ ખવડા ભેંસનો આમ ખાઈ દો. આ હું ખાઈ શકું જોડે જોડે? હા તારે ખાવું તો ખા હંગર. પણ ટેસ્ટ કેવો છે આનો? ટેસ્ટ કરી દો ને એક વખત. મમરા જેવું દેખાય છે એટલે મમરા જેવું જ લાગે. ટેસ્ટ કર ને. ઉભી રહે, તારા ના ખવાય. તું તો કોઈ ઢોર છે તે ખાઈશ. તમારે તો સમજાય છે એટલે આપણે તો પીઝા ખાવાય, આવું ના ખવાય. પીઝા મને લાવી આલો ને. પીઝા હોત ના મગાઈ આલું. આને બી આ નથી ખાવું, આને બી પીઝા ખાવો છે. એ પીઝા ના ખાય. તારે પીઝા ખાવો છે ને? હા ના પાડે. આ પીઝા નામ ના તમે ખાય. શું રાખ્યું? તારા જે રાખવો એ રાખ ને. તમે નામ બી નહીં રાખ્યું. ના અમે ગામડાના લોકો અમે નામ ના રાખીએ. તાર જે રાખવો એ રાખી દઈશ. અમે તારો અનિત સેવા કરવાની. તો તમારું શું કામ? હવે મને આ પૈસા કમાઈને આલશે. બંગલો કોણ તારો ભાવ મને તો એમ થાય છે કે નામ જોડે લગ્ન કર્યા તો સારું હતું. આના કારણે ઘરમાં બંડલો આવે છે, તમારા કારણે નથી આવતા. આજે હાથો તો તને તો બંડલો અને ચોથી આવો. હું એનું નામ શું રાખું? પહેલા મને ડિસ્ટર્બ ના કરો, મને આનું નામ વિચારવા દો, પછી હું તમારી જોડે ઝઘડો કરું. બાપુ હાથું કહેતો તો કે શેઠથી લાવી ના કરતા કાઢી લાવે ને તો વધારે કામ કરો. શું રાખીએ? કોને આનું નામ? પ્રિન્સ ને કહું? એની બેનપણીનું નામ શું છે? એ જ આનું નામ રાખી લઈએ. એને બી મજા આવશે કામ કરવાની. એનો તો ભાઈબંધ છે, બેનપણી નહીં. એને બેનપણી છે, એ તમને ના કે, ભાભીને બધું કે. પ્રિન્સ એ હા અહીંયા આવજો. ઓલા એવો નાટક કરે છે ને જો કે છે ને આપણે આનું નામ કંટાળી. કરીને રાખવાનું છે. હા તો તારી બેનપણીનું નામ શું છે? ગૌરી. આ નામ ગૌરી રાખીએ. હા હા રાખો. હાય મારી ગૌરી, કેટલી એ ભાઈ. હા આ ભાભી ગોળો તો નહીં દઈ ગયો. એટલે હાલ તો હું ખબર હા ગોડો થઈ ગયા. એક મહિને રે મજૂરી કરતો ને હા થઈ ગયા 8,000 રૂપિયા આવતા. હા. અને પછી એક દારામ શીખા બંડલ લાઈન ચોથી હાલી. પેલા ઇન્દ્રાનું ચાલ્યું હતું ને ઓહો એડા વેચવા નતો તો ગયો. એને એક દારાના પૈસા ભરી ઓય એટલે ગોડો થઈ ગયો. એટલે એને એવું કઈ ખબર હા. કે આમાં મારે કે સિટી નું બધું કામ છોડીને કે મારે ગામનું જ કરવું પડશે. કે હા તે ગામવાળાનું. કરે કે ભેંસ નું થાય. તાર હંગાત હંગાત કરાવવાનું કામ હો. ઓ મને ખેંચો, મારા અંગા રાખવાનું. મને ખેંચો. હાલ લે. એ સીધો હા. અને આ ખેંચા ગોડી થઈ ગઈ. ઊભી થા ઊભી થા ઊભી અરે થા. ગૌરી વાગી જશે. એ ના વાગે ગૌરી નીકળ રાખવાની છે. કિલો વાગી જશે આટલો મોટો. અરે ના વાગે ના વાગે. ઈ તો જો એને બંધેલી એ તો જતી ના રહે. એની બેનપણી અંદર હા સાહેબ હું જાઉં. આનંદાર ભાભીને ફોન કરે તું. એટલે સોનું છોકરો કર. હું જઉં હો. તું શોર્ટ ભણી લો પેલો ઉકેલ દેખાય આપણો જો.
નહીં દેખાતો. ચશ્મા આઈ ગયા કુ તમને? હા મને ચશ્મા આયા છે. હવે હું હોશિયાર થઈ ગઈ તમારા લોકો જોડે રહી રહી. હારો છોકરો ભાઈને છોડ નાખ્યો. પણ મને અઠવાડિયું જ નહીં દેખાતો. ક્યાં નાખવા જવું? હોમાં સીધા નાખ્યા જો. નહીં દેખાતો. ના દેખાતો જ કોઈ નતા. સાચું કહું, આખા પરિવારમાં સૌથી સમજદાર મને કોઈ લાગતું હોય ને તો તું છે. બસ સાચું. બસ જબરો સમય આજ સધી રહી, જબરી વેળા આજ માર રહી, પટોળે ભાત રે વેળા